વરસાદ નહીં કેમિકલનો કહેર સાયખા જીઆઈડીસીમાં જોવા મળ્યો હતો। સાયખા જીઆઈડીસીના ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। નિહાળો વિશેષ અહેવાલ। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ સામે આવી છે। જ્યાં નજર કરો ત્યાં લાલ, ભૂરા અને પીળા રંગનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી તળાવની જેમ ભરાયેલું જોવા મળી રહ્યું છે। વરસાદી કાંસોમાં પણ જાણે કેમિકલનો વરસાદ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આક્ષેપો મુજબ સાયખા જીઆઈડીસીની અનેક કંપનીઓ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરીને ખુલ્લેઆમ પ્રદૂષિત પાણી છોડતી હોવાના કારણે સમગ્ર વિસ્તાર પ્રદૂષિત બની રહ્યો છે। માત્ર ઔદ્યોગિક સ્તરે જ નહીં પરંતુ આસપાસના ખેતરોમાં પણ કેમિકલયુક્ત પાણી ફરી વળતા ખેડૂતો અને પર્યાવરણ માટે ગંભીર ચિંતાનો વિષય ઊભો થયો છે। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે અસરકારક કાર્યવાહી થતી નથી અને માત્ર દેખાવા પૂરતી કાર્યવાહીથી સમસ્યા યથાવત રહે છે। જો સમયસર કડક કાયદાકીય અને દંડનીય પગલાં નહીં ભરાય તો ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાની સાથે સાથે સમગ્ર વિસ્તારની પ્રાકૃતિક સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચી શકે છે। સાયખા જીઆઈડીસીની હાલત હવે વટવા જીઆઈડીસી જેવી બનતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। પ્રદૂષણની આ ગંભીર સ્થિતિને લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટી, ગાંધીનગર સ્થિત સંબંધિત કચેરીઓ, ભરૂચ જિલ્લા કલેક્ટર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા નોટિફાઈડ એરિયા ઓથોરિટી સમક્ષ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી રહી છે। જો પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે સમયસર કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં સાયખા જીઆઈડીસીની આસપાસના વિસ્તારોમાં પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે ગંભીર પરિણામો સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે।